તો રામ રામ ને સીતારામ. આપણા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. સવાર પડી ગઈ છે, આપણે ઉઠી ગયા છીએ. હવે ઉઠીને આંખોમાં નીંદર ભરી હતી, એટલે નીંદર ભરી હતી ને હવે ઉઠી જોયું. ઉઠીને આપણે જોયું તો છોકરો દૂધ પીવા માંડ્યો છે. બેન ને મારી વાઈફ જે બે છાશ ભરવા માંડ્યા છે. તમે જોઈ શકો છો, છાશ ભરે છે. છાશ ભરાઈ ગઈ છે. એક એક બુંગિયા ભરવાના હોય છાશના, એ છાશ ભરવા માંડ્યા છે અને છોકરો દૂધ પીવે છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણો પહેલો જ વ્લોગ છે. આ દહીંનું ઘોળવું છે. આપણે જો હવે છાશ ભરાય છે એટલે આપણે કીધું કે હવે નાવા આવી જાવ. તો ટુવાલ તૈયાર કરી લીધો છે. ટુવાલ તૈયાર કરીને આપણે નાવા જવાની તૈયારી કરીએ છીએ. આપણે નાહીને આવી ગયા છીએ મિત્રો. વાળમાં પાણી છે, આપણે સાફ કરી લઈએ મિત્રો. જો આ છોકરાને નાવા કહું છું, નાવાના ઢોંગ કરે છે, ખજૂરનો ઢોંગ કરે છે. તો લગભગ માર ખાવાની તૈયારીમાં છે. જો મારની વાત કરી ને એટલે સીધો હજી માથે ટુવાલ નાખીને કે પપ્પા હવે હું નાવા જાઉં છું. જો એ નાવા ઉપડો છે, તમે જોઈ શકો છો. અને ધીમે ધીમે હાલે છે ને, પરાયણે નાવાનું થાય છે ભાઈને. પરાયણે નાવાનું થયું છે એટલે હવે છે ને આગળ જોજો પીલો રાડો જાય હોય ને ખબર પડી ગઈ કે પપ્પા વ્લોગ બનાવે છે. એટલે જો પીલો રાડો જાય ને, પીલો રાડો આગળ જોશે ને પછી હતાઈ જાય. જો હાલો આપણે નીકળી ગયા છીએ નાહી ધોઈને તૈયાર થઈને દુકાન માટે જવા માટે. એક્ટિવા ચાલુ કરી દીધી છે, બેટરીવાળી એક્ટિવા. દુકાન માટે નીકળી ગયા છીએ મિત્રો. દુકાને પહોંચી ગયા છીએ. આ ભીખુભાઈ દરજી વાળી રહ્યા છે. તમે જોઈ શકો દુકાને પહોંચી ગયા છે ને આપણે દાવત છોડા આવી ગઈ છે. આ બાલા દાવત છોડા ઉતારી નાખી છે. હવે હું ને ભાણો બે જઈએ એ ફ્રીજમાં. આજે લાઇટ નહોતી એટલે ફ્રીજમાં તોય આપણે કીધું કે દાવત સોડા ગોઠવી દઈએ. હવે તમને બધી સોડા દાવતની મળી જવાની છે મિત્રો. આવા નવા વ્લોગ જોવા માટે મને ફોલો કરતા રહો.